તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ સારો રહે એવી શુભેચ્છા. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ સોનલ વિપુલ બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છે જૈન મંદિર, હઠસિંહ જૈન મંદિર. ત્યાં હવે જઈએ છીએ અમદાવાદના. તો તમે બની રહેજો અમારા વિડીયોમાં. થેન્ક યુ. Hey guys, subscribe and share. તો આપણે પહોંચી ગયા છે જૈન મંદિર, તમે જોઈ શકો છો. આ છે એમનો ગેટ. મંદિરમાં કઈ કામગીરી ચાલુ જ છે. જવાનો રસ્તો આમ છે કે તો ભાઈ જો આ એક બાજુમાં બનાવેલું છે, આ હમણાંના સમયમાં બનેલું છે, પણ આ છે જૈન મંદિર જૂનું, જે વર્ષો જૂનું છે. હવે જઈએ અંદર અને બતાવીએ તમને. તો મિત્રો આ છે જૈન મંદિર. આ બહુ જૂનું પુરાણું મંદિર છે અને અહીંયાની કામગીરી બહુ મસ્ત છે. ઝીણી ઝીણી કોતરણીથી. પેલા તો આપણે મશીન કેવું હતું નહીં પેલાના સમયમાં, તો આ લોકોએ હાથેથી બનાવી છે. એની કોતરણી હું તમને બતાવું છું. તો ચલો. હા, અંદર જા. તો ભાઈ આ છે આખું મંદિર, જૂની કોતરણી પ્રમાણે બનાવેલું. મસ્ત ડિઝાઇનો છે બધી. તો આમાં બધા નાના નાના મંદિરમાં ડેરા છે, એમાં બધા ભગવાન બેસેલા છે. અને આની કોતરણી બહુ મસ્ત છે ભાઈ મંદિરની. આવા 100 ડેરા છે ભાઈ, નાના નાના. અને ભાઈ કંઈક આવું દેખાય છે ભાઈ પાછળથી. કોતરણીમાં બધા અલગ અલગ મૂર્તિઓ બેસાડેલી છે. તો ભાઈ જોરદાર મંદિર છે. કોતરણીઓ બધું મસ્ત છે. અને બધા ડેરાઓ છે ફરતા. અને જે જૂના પથ્થરોથી બનાવેલું છે આખું. શું કેવું? ભાઈ આવા જોરદાર ચિહ્નો હોય મંદિરમાં, મસ્ત ફિનિશિંગ અને કોતરણી બધી જોરદાર. અહીંયા ફોટોગ્રાફી એલાઉડ નથી, પણ અમે કરીએ છીએ ભાઈ તમારા માટે થઈને, રિસ્ક લઈને. તો વિડીયોમાં બની રહેજો અને જોજો તમે. આવા નજારા બધા મંદિરના જોવા મળશે મસ્ત મસ્ત. હેલો આમે. તો ભાઈ આમાં સળંગ ફરતી રો છે અને આ બધા મંદિરો છે. તો તમે આમાં જોઈ લો, જોવા મળી જાય બધું મંદિરમાં. જૂની કોતરણીઓ પ્રમાણે બધા દેવ બેસેલા છે મંદિરની અંદર. મસ્ત આખું મંદિર બનાવેલું છે જૂના પુરાણા જે ઇતિહાસ પ્રમાણે પહેલાના જૈન શાસકોએ. તો મસ્ત મસ્ત બધી ડિઝાઇનો છે એમાં.
છે ભાઈ મંદિર. તો ભાઈ બહુ મોટું છે મંદિર અંદરથી, મતલબ 100 જેટલા નાના નાના ડેરાઓ છે ને એક મંદિર છે વચમાં. હા આખું દેખાય ભાઈ, આ બહારની જ આખી વ્યવસ્થા છે, મસ્ત ચોખાઈ બોખાઈ બધું મેન્ટેન કરેલું છે. અને આ હતું જૈન મંદિર. તો બકા કેવું લાગ્યું મંદિર અંદરથી તને? અંદર તો મંદિર મસ્ત હતી. એમાં પેલા જૂના માણસો હશે ને એને કોતરણી થી કામ કર્યું. પેલા તો મશીન ને એવું તો કઈ હતું નહીં, પણ હાથેથી જે કોતરણી નું કામ છે ને મસ્ત છે. અત્યારે મશીન થી નહીં ના થાય એવી કોતરણી નું કામ છે મસ્ત. તો આ ભાઈ હમણાં બનાવેલું છે થોડાક વર્ષો પહેલા. તો એ મસ્ત છે જુઓ. અહીંયા બેસવાની સુવિધા છે, આરામથી બેસી તમે અહીંનું મંદિરના દર્શન કરીને થોડાક રિલેક્સ થઈ શકો. પાણી પી લઈ હવે થોડું. અને વાંજો પાલકી, આ શું પાલકી છે? હા, એ પેલાના સમયમાં રાખવામાં આવેલી પાલકીઓ જો તમને બતાવીએ ભાઈ થોડીક. દેખાય તો નહીં અંદરથી? દેખાય સોના જેવો કલર ચડાવેલો. તો ભાઈ આ હતો અમારો જૈન મંદિરનો પ્રવાસ. મસ્ત કોતરેલું છે બધું અંદર પણ, એટલે તમને બહારથી બતાવી દઈએ છે અમુક અમુક. અને આ છે એક સ્તંભ, દેશી ભાષામાં કહે તો હેલિકોપ્ટર આવ્યું હે ભાઈ અમારી ઉપર જૈન મંદિરમાંથી. હેલિકોપ્ટર નીકળ્યું ભાઈ, બતાવીએ એટલે હેલિકોપ્ટર આવી જાઓ. આ હેલિકોપ્ટર ને આ રહ્યું મંદિર. હાલો તો હવે આપણે અહીંયા જઈ આવીએ, પછી જઈએ આગળ. તો ભાઈ આ છે આખું એક સ્તંભ, અને ફોટોગ્રાફી અહીંયા એલાઉડ તો નથી, પણ અમે હવે કોઈ છે નહીં તો જઈ આવીએ. મંદિર બંધ થઈ ગયું ભાઈ, એટલે ચાલશે. તો ભાઈ આવડો મોટો, બહુ મોટો સ્તંભ છે આ, એવું લાગે ને, પણ 5 માળનો છે ભાઈ. અને આની અંદર એક કોતરણી છે મસ્ત. તો ભાઈ આની ફરતે કોતરણીનું કામ છે. આ મંદિર છે મહાવીર સ્વામી ભગવાન, મસ્ત કોતરણી છે આખામાં. અને આખો સ્તંભ છે અહીંયા બારોબારથી દેખાય તમને. પથ્થર છે, પથ્થર બગા. તો મિત્રો આ હતું હઠીસિંહ જૈન મંદિર. તો તમે જોજો. અને અહીંયા આપણું હઠીસિંહ જૈન મંદિર પૂરું થાય છે. અને હવે આપણે જવાનું છે બીજે. તો હવે આપણે જઈશું